वडोदरा के लिए ये बेहद ही गर्व की क्षण है क्योंकि वडोदरा के एक रिटायर्ड प्रोफेसर की नियुक्ति पद्मश्री सम्मान के लिए हुई है। वडोदरा के इन प्रोफेसर का नाम रतन परीम है जो 88 साल की आयु के हैं। तब पद्मश्री सम्मान के लिए उनका चयन होने के मद्देनज़र उनकी ओर से खुशी जताई गई है। उनका ये कहना है कि उन्हें आस थी कि देर से ही सही, लेकिन उनकी नियुक्ति इस सम्मान के लिए ज़रूर होगी। आपको बता दें कि प्रोफेसर रतन परीम श्रीनगर से 15 साल की आयु में वडोदरा आए थे और वो भी अभ्यास के लिए। उन्होंने वडोदरा में ही अभ्यास किया। महाराजा सयाजीराव यूनिवर्सिटी की फाइन आर्ट्स फैकल्टी में से अपना अभ्यास पूर्ण किया, जिसके बाद फाइनेंस फैकल्टी में उन्होंने प्रोफेसर के तौर पर फ़र्ज़ निभाया। MS यूनिवर्सिटी में से रिटायर्ड होने के बाद अहमदाबाद के LD म्यूज़ियम में डायरेक्टर के तौर पर भी उन्होंने सेवाएं दी थी। तब उनको मिलने वाले पद्मश्री सम्मान पर उन्होंने क्या कहा है, आइए सुनते हैं। મને બહુ એવું થાય છે કે હું 15 વર્ષની ઉંમરમાં વડોદરા આવ્યો ભણવા માટે અને શ્રીનગરથી મારો જન્મ શ્રીનગરમાં થયો છે અને અહીંયા જ રહ્યો છું। અહીંયા જ મારું એજ્યુકેશન થયું છે, અહીંયા જ મારું કેરિયર ડેવલપ થયું છે અને ઇવન રિટાયરમેન્ટ પછી પણ હું અહીંયા જ ગુજરાતમાં જ મેં કામ કર્યું છે। તો એ રીતે મારો એક સ્પેશિયલ એટેચમેન્ટ છે વડોદરાની સાથે। મને એવું લાગે છે કે જેને આ ખાસ મને ઈચ્છા થાય છે કહેવાની કે જેનામાં ટેલેન્ટ છે એમને માટે ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સમાં એવી સારી ઓપોર્ચ્યુનિટી મળતી હતી એ ટેલેન્ટ ડેવલપ કરવા માટે। એવું કંઈક સ્પેશિયલ કંઈક હશે એ માટીમાં। અમારું જે કેમ્પસ છે ફાઇન આર્ટ્સવાળું એના માટે મારું ખાસ એવું લાગ્યા કરે છે। અને પછી મને રિટાયરમેન્ટ પછી અમદાવાદમાં લાલભાઈ દલપતભાઈ મ્યુઝિયમના ટ્રસ્ટીઝો ડાયરેક્ટરની પોસ્ટ આપી અને એટલા છૂટથી હું ત્યાં કામ કરી શક્યો। મ્યુઝિયમ ડેવલપ કર્યું, વધારે સ્ટેટસ એનું ઊંચું આવી ગયું। એમના બિલ્ડિંગ ફેમસ આર્કિટેક્ટનું ડિઝાઇન કરેલું હતું છે। મને લાગતું હતું કે મેં સારું કામ કર્યું છે, એટલું તો લાગતું હતું। આશા છોડી નહોતી। આપણે તો હવે આટલું મોટું સન્માન આપણને મળી જાય એ તો બહુ જ મોટી વાત છે। એટલે એ રીતે તો હું બહુ ગદગદ છું કે મને આ એવોર્ડ માટે સિલેક્ટ થયેલો છું। અને આમ તો અમે દર વર્ષે આ એવોર્ડ વિશે આપણે વાંચીએ છીએ અને આપણને એવું થાય મનમાં કે આપણે કામ કરીએ અને ક્યારેય આપણને ચાન્સ મળે છે। તો એ રીતે હવે હું 88 થઈ ગયો અને અત્યારે મને આ એવોર્ડ મળ્યું, મને બહુ ગર્વ થાય છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।